આજે 29મી માર્ચે શનિ અમાવસ્યાનો સંયોગ શનિ મહારાજનો કુંભ રાશિ છોડી અને મીન રાશિમાં પ્રવેશ। શનિ અને સૂર્યગ્રહ એક રાશિમાં ટકરાશે તો મીન રાશિમાં સૂર્ય સહિત 4 ગ્રહોનું ભ્રમણ થશે। પંચગ્રહી યુતિ યોગનો પણ સંયોગ બની રહ્યો છે। રાજકારણમાં अलगविध असरो जोवा मळी शके छे। मित्र देशों साथे संबंधमां पण चढ़ाव उतार आवी शके छे। આજે 29 માર્ચે શનિ અમાવસ્યા છે અને ત્યારે જ શનિ કુંભ રાશિ છોડી અને મીન રાશિમાં પ્રવેશ કરશે। જ્યોતિષીઓના મતે શનિના બદલાવથી ગંભીર અસરો થવાની છે। શનિ અને સૂર્યગ્રહ એક રાશિમાં ટકરાશે કેમ કે શનિના મીન રાશિ પ્રવેશ સમયે મીન રાશિમાં સૂર્ય સહિત 4 ગ્રહો ભ્રમણ કરી રહ્યા છે। તેની સાથે પંચગ્રહી યુતિ યોગ કરશે। આ પ્રકારના યોગ જ્યોતિષગણના અનુસાર 57 વર્ષ પછી મીન રાશિમાં થશે। શનિ ગ્રહની બદલાતી ચાલની દેશ પર શુભાશુભ અસર જોવા મળશે। આઝાદ ભારતની વૃષભ લગ્ન કુંડળીમાં આ શનિ 11મા સ્થાનમાં ભ્રમણ કરશે, જે દેશ માટે અનેક સંકેતો આપે છે, જેના ભાગરૂપે મિત્ર દેશો સાથેના સંબંધમાં ચઢાવ ઉતાર આવે તેમજ પાડોશી દેશ દ્વારા પણ કોઈ વિશ્વાસઘાતનો સામનો કરવો પડી શકે। જ્યોતિષીઓના મતે શનિની પનોતીમાં કર્મના આધારે ફળ મળતું હોય છે કેમ કે શનિ કર્મ પ્રધાન ગણાય છે। શનિની નાની કે મોટી પનોતી દરમિયાન નોકરીમાં પ્રમોશન, સારી ફેરબદલી, કામમાં પ્રગતિ, નવા મકાન, વિદેશ મુસાફરી, જાત્રા વગેરે જેવા કાર્ય પણ થયા હોય છે, જેના કારણે પનોતી કાયમ ખરાબ ફળ આપે તે વિચાર કરવાના બદલે કર્મ પ્રમાણે ફળ આપે તેવું પણ વિચારવું પડે કેમ કે આપણે શનિને કર્મ અને ન્યાયના કારક ગણીએ છીએ, જે રાજાને રંક અને રંકને રાજા પણ બનાવે છે અને જે કર્મ અધીન હોય છે। ગુજરાતના એક મુખ્યમંત્રીને શનિની 7.5 દરમિયાન 2 વાર ધારાસભ્ય અને 2 વાર મુખ્યમંત્રી તેઓ પોતે બન્યા હતા। શનિવાર અને અમાસ આવે ત્યારે શનિ અમાવસ્યા કહેવાય। શનિવારે અમાસ હોવાથી શનિ મંદિરોમાં ભારે ભીડ જોવા મળી। અમાસ એ શનિદેવની જન્મતિથિ છે અને શનિવાર તેમનો વાર છે, તેથી શનિ અમાવસ્યા એ શનિની ઉપાસના કરવી શ્રેષ્ઠ ગણવામાં આવે છે। શનિ અમાવસ્યા દિને અમદાવાદમાં શાહપુરમાં આવેલા શનિ મંદિરમાં સવારથી ભક્તોની ભીડ જોવા મળી। ભક્તો માટે હવનનું આયોજન કરવામાં આવ્યું। શનિદેવને કાળી વસ્તુ પ્રિય છે અને આથી ભક્તોએ કાળા અડદ, કાળા તલ વગેરે વસ્તુઓથી પૂજા કરી હતી।